જય માતાજી બાપુ. જય માતાજી ભાઈ. મેં એપિસોડ નંબર 10 માં તમારી જોડે વાત કરી હતી. બાપુ બોલેગા એપિસોડ નંબર 10 ની અંદર વાતચીત થઈ છે આપણી. હા, બાપુ તો હા. શું નામ તમારું? કેયુરભાઈ ત્રિવેદી. બોલો કેયુરભાઈ. મેં તમને એટલા માટે કોલ કર્યો, મારી 3 સમસ્યા હતી. એક દારૂની સમસ્યા હતી. દારૂની સમસ્યા હતી, બરાબર. દારૂમાં શું થયું ભાઈ? તમે કીધું તું કઈ અસર થઈ નહીં? એમાં પરિણામ એ આવ્યું છે બીજે દિવસ પોલીસ વાળાની રેડ થઈ. વાહ ભાઈ વાહ, રેડ થઈ ગઈ. થઈ ગઈ પણ પરિસ્થિતિ હતી એઝ ઇટ ઇઝ એવી ને એવી જ સેકન્ડ ડે. પણ રેડ પડી હતી ખરી? હા, રેડ પડી હતી. પકડાયા કોઈ પકડાયા? પટ્યા એટલે એવું છે કે બધા દફેન દફ પેલું ખબર પડી ને પોલીસની ગાડી આવે એટલે બધા છૂટા પડી ગયેલા. બરાબર. પછી તમારે આ બધું વાયરલ થયું ને, બાપુ બોલે પ્રોગ્રામમાં 10મા એપિસોડમાં આલ્કોએ કહી દીધું છે એવું. અને એમાં હું ભૂલમાંથી બોલી ગયેલો કે મારું નામ બોમન છે એવું. એટલે મેં આજે ચોખ્ખું કીધું કે કેયુ ત્રિવેદી મારું નામ છે. વાહ ભાઈ વાહ, હિંમતવાન, જોરદાર. ના, ગામમાં બધા લોકો સમજી ગયા છે હવે આલ્કો ગામમાં નહીં વેચવા દે એટલે થોડું 10% સુધારો છે. 90% તો એઝ ઇટ ઇઝ જ છે. આવશે કેયુરભાઈ. કેયુરભાઈ, તમારી હિંમતને સલામ છે અને તમારી નિડરતાને સલામ છે. કારણ કે આ દારૂવાળા સામે બાથ ભીડવી એ કોઈ સસ્તી અને કોઈ મતલબ માઈ કાંગલા લોકોની વસ્તુ નથી, હિંમતવાળા લોકોની વસ્તુ છે. થોડી એક વિડીયો બી તમને મેં મોકલેલો હતો પોલીસ વાળા સામે, મને મારામારી બી થઈ ગઈ હતી. તમે કીધું સ્પષ્ટ દેખાતું નહીં. પણ હા, મને જો એવી કોઈ ઘટના બને છે તો મતલબ એના એક વિડીયો એવિડન્સ કઈક એવા ભેગા કરજો. અને પોલીસ તમને જો મદદ ના કરતી હોય, સપોર્ટ ના આપતી હોય તો બી પણ મને જણાવજો. ના, ચોક્કસ. અને બીજી એક સમસ્યા એવી હતી સાહેબ કે ગામની અંદર 2-3 વર્ષથી જે PMY ના પૈસા હોય છે ને ડિલિવરીના, એ છેલ્લા 2-3 વર્ષથી સાહેબ આવ્યા નથી. ક્યાં આગળ? હું ખાનપુર ગામ, પોસ્ટ સેવા સીટ, વડોદરા. તો તમે રજૂઆત કરી વિભાગમાં? હા, રજૂઆત થઈ. આંગણવાડી બેન મારા બાજુમાં જ રહે છે, એમને કીધું. એમનાથી આગળ નર્સ છે, એમને વાત કરી. અને જ્યાં આયોજક ખાતું છે ને ત્યાં ગઈ વાત કરી તો એ ભાઈ એવું કે છે કે અમારા જ નથી આવ્યો તો તમારા ત્યાંથી આવશે. મેં કીધું એ સાહેબ તમારો પ્રોબ્લેમ છે, એ અમારો પ્રોબ્લેમ નહીં. અમારે તમને રજૂઆત કરવાની. તો તમારા તાલુકા હેલ્થ ઓફિસરને મળો ને. હેલ્થ કમિશનરને મળ્યા પણ આ લોકો એવું કે છે કે આગળથી જે OTP નંબર કે આ કંઈક આવે છે ને ટ્રાન્સલેશન નંબર, એ તમને આપ્યો નથી આપણા ગામમાં, એટલે આપણા ગામમાં આવ્યું નથી. મેં તો એ વિષય અમારો ના હોય ને સાહેબ. તમે પહોંચો તમારા TOC પાસે અને ત્યાંથી મને ફોન કરો. ચોક્કસ. તમે શરૂઆત કરી છે તો દમદમાઈને ચાલવા આગળ. ના, 100% સાહેબ, તમારું ભરપૂર જોશમાં અમે બધાને ફોલો કરીએ છીએ. આગળ વધતા રહો ભાઈ. શુભેચ્છાઓ. જય માતાજી. જો આવું થઈ રહ્યું છે ભાઈ, બદલાવ આવી રહ્યો છે. કોણ કરે છે અહીંયા? અસર ગમે ત્યાં થઈ જાય છે ગુજરાતમાં. હાજી નમસ્કાર.